સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ. સમસ્ત પુષ્ટિ માર્ગીય વલ્લભ વિદ્યાનગર દ્વારા સંચાલિત ઓનલાઈન કોમ્પિટિશનમાં આજે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં મારું નામ તન્ના શીતલ છે. હું ગામ માંગરોળથી છું. આજનો મારો વિષય છે કે શ્રી ગોપીનાથજીને અને શ્રી ગુસાઈજીને શ્રી ભાગવત ઉપર નિષ્ઠા. તો ગોપીનાથજી અને ગુસાઈજી બાળપણથી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા. તેમાં ગોપીનાથજીને તો એવો નિયમ હતો કે જ્યાં સુધી શ્રીમદ ભાગવતનો 18,000 શ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ખાનપાન પણ કરતા નહીં. આથી માતા કાજીએ ને ખૂબ ચિંતા થતી કે પુત્ર શ્રીમદ ભાગવતનો પાઠ કરે છે, કશું ખાનપાન કરતો નથી. એક દિવસ તેમણે શ્રી મહાપ્રભુજીને ફરિયાદ કરી અને પોતાની ચિંતા પણ વ્યક્ત કરી. એવું નથી કે ફરિયાદ, કેમ કે માનો જીવ છે ને, બાળક ખાનપાન ન કરે એટલે માને વધારે તકલીફ પડે. એટલા માટે તેમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપનો જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી શ્રીમદ ભાગવતનો 3 દિવસ સુધી પાઠ કરે છે અને પછી ખાનપાન કરે છે, તો મને ખૂબ ચિંતા થાય છે. તો એના માટે આપ કંઈક ઉપાય કરો. આ બધો વિચાર કરીને શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી નો શ્રીમદ ભાગવતનો ટૂંકમાં કહીએ ને તો આમ સંપૂર્ણ ભાગવતનો તેમાં સમાવેશ થઈ જાય છે, પણ એ રીતના નામો લેવામાં આવ્યા છે કે જેનો પાઠ કોઈ પણ વ્યક્તિ 3 થી 4 કલાકમાં કે 5 કલાકમાં કરી શકે એમ. એટલા માટે મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી ગ્રંથનો પ્રચાર કર્યો અને ગોપીનાથજીને આપ્યો અને ગોપીનાથજીને કહ્યું કે હવે તમારે શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરવાની જરૂર નથી. આ પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરશો તો શ્રીમદ ભાગવતના સંપૂર્ણ પાઠ કર્યા બરાબર છે. એવી જ રીતે શ્રી ગુસાઈજીને શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં આસક્તિ હતી, એટલે તેઓ પણ નિત્ય નિયમપૂર્વક 10મો સ્કંધ કરતા હતા. તો તેમના માટે પણ શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી નામનો ગ્રંથ રચ્યો અને શ્રી ગુસાઈજીને તે ગ્રંથ સોંપીને કહ્યું કે હવે આપ આ ગ્રંથનો નિત્ય નિયમપૂર્વક પાઠ કરજો. એટલે ખાસ વૈષ્ણવોને કહેવામાં આવે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી આમ તો નિત્યમાં પાઠ કરવા જેવા છે, પણ કદાચ સમય મળે ન મળે તો આ અધિક માસમાં તો અવશ્ય કરવા જોઈએ, અથવા કોઈ એવો નિયમ બાંધી લેવાય કે અઠવાડિયે 1 દિવસ અવશ્ય કરવો જોઈએ. સાથે સાથે આપણા બાળકોને પણ એ રીતના સંસ્કાર આપવા જોઈએ કે ધીમે ધીમે અત્યારે બાળકોનું માઇન્ડ એકદમ સરસ હોય છે અને પાવરફુલ હોય છે. તેઓ એક આપણી ઉંમરનાને તો હજી વાર લાગે કોઈ પણ વસ્તુ શીખવા માટે, પણ બાળકોનું માઇન્ડ અત્યારે એ રીતનું થઈ ગયું છે કે કદાચ તમે ધીમે ધીમે નાનેથી શરૂઆત કરી દો ને તો બાળકોને પણ આ અમુક અધ્યાય કંઠસ્થ થઈ જાય. એટલા માટે હું સર્વને નમ્ર નિવેદન કરું છું કે અત્યારથી બાળકોમાં પણ એવા સંસ્કાર આપો કે બાળકો આપણા ધર્મથી પુષ્ટિ માર્ગથી વિમુખ ન થઈ જાય અને બાળકો શ્રીમદ ભાગવતનો શ્રીમદ ગીતાજીનો અવશ્ય પાઠ કરતા થઈ જાય. એટલા માટે આવું સુંદર આયોજન સુધીરભાઈ શાહે કરેલું છે. ખરેખર પ્રોત્સાહનને લાયક છે કે આમાં આપને તો ઘણું જાણવા, શીખવા અને સમજવા મળે છે, સાથે સાથે આપણા બાળકોને પણ એટલું જ સમજવા મળે છે. સાથે આજનું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.